નમસ્કાર બાળકો, માં શારદાને પ્રણામ. વ્યસ્ત શ્રેણીના દાખલાઓ ટેક્સ્ટમાંથી હમણાં પૂરતા પૂરા થયા અને આપણે હાર પરની પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કર્યો કે જેને આપણે કીધું હાર સંક્ષેપણ એસિલોન પદ્ધતિ. પણ હાડી બહુ અઘરી પડી. હવે JEEમાં એટલો બધો ટાઈમ ના હોય તો એક શોર્ટકટ મેથડ શીખવાડું છું. ઓકે, ધ્યાનથી શીખજો, સાવ સહેલું છે. કોઈ પણ શ્રેણીકનો વ્યસ્ત શ્રેણીક 2 મિનિટમાં, આમ તો 1 મિનિટમાં. ખ્યાલ આવ્યો? કેવી રીતે જોઈએ જો. આપણો ટેક્સ્ટનો 16મો દાખલો હતો. આ શ્રેણીક હતો આપણો. તો પહેલા આપણે શ્રેણીકનો નિશ્ચયક શોધી કાઢવાનો. એટલે નિશ્ચયકમાં આવી નિશાની આવે. ઓકે, હવે નિશ્ચયકનું વિસ્તરણ એટલે શું? તો કે આ પદ લેવાનું, એની હાર ઉપર અને સ્તંભ ઉપર હાથ મૂકવાનો, પછી આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર, પછી માઇનસ અને નિશ્ચયકનું વિસ્તરણમાં મૂલ્ય કહેવાય છે. પછી -3, પહેલું પ્લસ લેવાનું, બીજું માઇનસ લેવાનું. -3 એની 3 ની હાર ઉપર હાથ મૂકવાનો, સ્તંભ ઉપર હાથ મૂકવાનો, પછી આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર, પછી આ જેવું છે એવું લેવાનું. એટલે પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ. એટલે પ્લસ ઓફ -2 એની હાર ઉપર હાથ મૂકવાનો, સ્તંભ ઉપર હાથ મૂકવાનો, એટલે -15 માઇનસ. ફરી એક લેવાનું. નિશ્ચયકનું વિસ્તરણ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું. તો અહીંયા 1 ઉપર હાથ મૂકવાનો, બરાબર, એની હાર ઉપર અને હાર કહેવાય અને સ્તંભ. પછી આ અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ એવું કહેવાય. પછી આ માઇનસ લેવાનું, -3 હાર ઉપર હાથ મૂકવાનો, સ્તંભ ઉપર હાથ મૂકવાનો, અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. પછી આ પાછું પ્લસ ઓફ જે હોય તે, બરાબર, એની હાર ઉપર હાથ મૂકવાનો, સ્તંભ ઉપર હાથ મૂકવાનો, અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. સાદુરૂપ આપ્યું 25 આવ્યા. આ જો 0 આવ્યું હોત ને તો હું કહેત કે ભાઈ એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી, બરાબર. અને આ સૂત્ર છે A ઇન્વર્સ ઇક્વલ્સ ટુ 1 અપોન નિશ્ચય કે એડજોઇન્ટ ઓફ. આને સહ અવયવજ શ્રેણી કહેવાય છે. સહ અવયવજ શ્રેણી એવું કહેવાય છે. ખ્યાલ આવ્યો? હવે એ સાવ સહેલું છે. શું કરવાનું? જો પહેલા જો અહીંયા ધ્યાન આપો. પહેલા 1/25 લખી નાખ્યા, બરાબર, ને 1 અપોન નિશ્ચય કે. હવે છે ને આ સાઇન્સ મૂકી દેવાની, બરાબર. આને આપણે આપવાની પ્લસ સાઇન, આને આપવાની માઇનસ સાઇન, આને આપવાની પ્લસ સાઇન, આને આપવાની માઇનસ સાઇન, આને આપવાની પ્લસ. એકાંતે પ્લસ માઇનસ પ્લસ. એક બાજુમાં બે સરખા નહીં આવે. સમજાઈ ગયું ને? બાજુ બે સરખા નહીં આવે. ધારો કે તમે અહીંથી પ્લસ થી સ્ટાર્ટ કરવાનું છે તમારે, એટલે પછી માઇનસ, પછી પ્લસ, પછી અહીંયા પ્લસ છે એટલે અહીંયા માઇનસ આવશે, એટલે અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, એટલે બધી સાઇન આપી દેવાની. હવે એકચ્યુઅલી આપણે શું કરીએ છીએ ખબર છે? સહ અવયવો શોધી હારના સહઅવયવો સ્તંભમાં લખશું. હારના સહઅવયવો સ્તંભમાં લખશું. હારના સહઅવયવો શોધવાના. જો આ 1 નો સહઅવયવ જોઈતો હોય ને તો નિશાની આ આપવાની છે, યાદ રાખજો. એકચ્યુઅલી -1 ની ઘાત પરથી નક્કી થાય. પહેલી હારનો પહેલો ઘટક છે એટલે -1 ની 1 + 1 ઘાત, એટલે -1 નો સ્ક્વેર એટલે પ્લસ. એ રીતે આનું આ જે હારમાં હોય ને જે સ્તંભમાં હોય એ હાર સંખ્યા અને સ્તંભનો સંખ્યાનો સરવાળો છે ને એ -1 ની ઘાત તરીકે આવે. એને -1 i + j કહેવાય. એ પરથી આ નિશાનીઓ મેં લખી છે. ઓકે, હવે જો શું કરવાનું? આ 1 નો સહઅવયવ જોઈએ છે ને, હાર ઉપર હાથ મૂકવાનો, સ્તંભ ઉપર હાથ મૂકવાનો, આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર, બરાબર. હવે આ 3 નો સહઅવયવ અહીં લખવાનો છે. જો હારના સહઅવયવ સ્તંભમાં લખવાના છે. 3 નો સહઅવયવ હાર ઉપર હાથ મૂક્યો, સ્તંભ ઉપર હાથ મૂક્યો, અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ અહીંયા લખવાનું. હવે આનો સહઅવયવ યાદ રાખજો, અહીં મૂકવાનો છે. હારના સહઅવયવ ક્યાં મૂકવાના? સહઅવયવો ક્યાં મૂકવાના છે? સ્તંભમાં. તો -2 ની હાર ઉપર હાથ મૂકવાનો, સ્તંભ ઉપર, અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. ઈઝી. હવે આ -3 એનો એટલે બીજી હાર છે, તો બીજી હારના સહઅવયવો બીજા સ્તંભમાં આવશે. ઓકે, એટલે અહીંયા -3 ની હાર ઉપર હાથ મૂક્યો, સ્તંભ ઉપર હાથ મૂક્યો, અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. ઓકે, હવે આનો સહઅવયવ અહીંયા આવશે, બરાબર. તો એની હાર ઉપર હાથ મૂકવાનો, સ્તંભ ઉપર હાથ મૂકવાનો, અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. હવે આનો સહઅવયવ અહીંયા આવશે, બરાબર ને? બીજી હારના ત્રીજા ઘટકનો બીજા સ્તંભના ત્રીજા ઘટક તરીકે આવે. તો હાર ઉપર હાથ મૂકવાનો, સ્તંભ ઉપર હાથ મૂકવાનો, અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. થઈ ગયું? હવે આના ત્રીજી હાર છે તો ત્રીજી હારના સહઅવયવો ત્રીજા સ્તંભમાં આવશે. એટલે આ 2 નો સહઅવયવ જોઈતો હોય તો હાર ઉપર હાથ મૂકવાનો, સ્તંભ ઉપર હાથ મૂકવાનો, અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ, બરાબર. પછી આનો સહઅવયવ હાર ઉપર હાથ મૂકવાનો, સ્તંભ ઉપર હાથ મૂકવાનો, અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. પછી આનો સહઅવયવ તો હાર ઉપર હાથ મૂકવાનો, સ્તંભ ઉપર હાથ મૂકવાનો, અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. આ બધાને 25 વડે ડિવાઈડ કરી નાખ્યા એટલે આન્સર એકદમ ઈઝી છે. 25/25 1
-10/25 એટલે 5 થી એનો ચાલશે ફેક્ટર્સ મળશે એટલે 2 -2/5 આવશે. આ 5 તરી 15 પચું 25 એવી રીતે બરાબર ને. આ 2 5 દુ 10 પચું 25. આ 4/25 11/25. આ 3 5 3s are 5 5s are હે ને. થઈ ગયું ને. એકદમ ઈઝી છે. ચલો આ 17મો કરીએ. હવે શું કરવાનું સાંભળો. આ આપણને શ્રેણી કહેવાય એનો નિશ્ચય એક શોધી કાઢ્યો બરાબર. 2 ઇન્ટુ શું કરવાનું 2 ઇન્ટુ અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. આને તો કઈ છે જ નહીં લખવાનું. આ જેવું છે એવું લખવાનું. પ્લસ ઓફ -1 ઇન્ટુ અગ્રવિકર્ણ એટલે ટૂંકમાંની વેલ્યુ 1 આવી. 0 ન આવી એટલે વ્યસ્ત શ્રેણી મળવાનું છે નક્કી થયું. હવે ખાલી શું કરવાનું પહેલા મેં કીધું એ પ્રમાણે નિશાની આપી દેવાની પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. હવે હારના સહવયવ ક્યાં લખવાના સ્તંભમાં. હવે આનો સહવયવ જોઈએ છે બરાબર એટલે આની હાર ઉપર હાથ મૂકવાનો સ્તંભ ઉપર હાથ મૂકવાનો. અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ થઈ ગયું. હવે આનો સહવયવ જોઈએ છે એ લખશું બરાબર. હાર ઉપર હાથ મૂક્યો સ્તંભ ઉપર હાથ મૂક્યો અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. હવે આનો સહવયવ હાર ઉપર હાથ મૂક્યો સ્તંભ ઉપર હાથ મૂક્યો અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. ઈઝી. હવે આના બીજી હારના સહવયવ બીજા સ્તંભમાં આવશે. હાર ઉપર હાથ મૂક્યો સ્તંભ ઉપર હાથ મૂક્યો બરાબર. પછી આનો સહવયવ અહીંયા આવશે. હાર ઉપર હાથ મૂક્યો સ્તંભ ઉપર હાથ મૂક્યો 6. તો આનો સહવયવ હાર ઉપર હાથ મૂક્યો સ્તંભ ઉપર હાથ મૂક્યો થઈ ગયું. હવે આના સહવયવ અહીંયા આવશે. હાર ઉપર હાથ મૂક્યો સ્તંભ ઉપર હાથ મૂક્યો. આના સહવયવ અહીં બરાબર. આનો સહવયવ છે હાર ઉપર હાથ મૂક્યો સ્તંભ ઉપર હાથ મૂક્યો અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. હવે આનો સહવયવ હાર ઉપર હાથ મૂક્યો સ્તંભ ઉપર હાથ મૂક્યો અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. આમાં તો વેલ્યુ 1 હતી એટલે કંઈ ભાગવાનું રહ્યું જ નહીં. આ પોતે જ એનો વ્યસ્ત શ્રેણિક આવી ગયો. એકદમ ઈઝી છે. ભાઈ 2/2 માં તો મેં તમને કહ્યું હતું કે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું. પછી 1 નિશ્ચાયક a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a જે સૂત્ર છે ને તો આમાં શું હોય ખબર છે. છેલ્લો જે જવાબ આવે ને એમાં અગ્રવિકર્ણના ઘટકો બદલવાના અને પ્રતિવિકર્ણમાં ચિહ્નો બદલવાના. જવાબ એવો આવશે જોજો આપણે ચેક કરીએ. પહેલા તો જો આનો નિશ્ચાયક આવી ગયો 6 - -4 એટલે 2 આવી ગયો. હવે a ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક એડજોઇન્ટ ઓફ એટલે 1/2 બરાબર ને. હવે પહેલા અહીંયા પણ આવું કરી નાખવાનું બરાબર પ્લસ માઇનસ માઇનસ પ્લસ બરાબર. હવે જો આનો સહવયવ જોઈએ છે તો 2 બરાબર. હવે આનો સહવયવ અહીં લખવાનો છે યાદ રાખજો બરાબર. પછી આનો સહવયવ અહીં લખવાનો છે અને આનો સહવયવ અહીં લખવાનો છે. હવે છેલ્લે શું થયું જો આ આપણે એક સ્ટેપ લખવું હોય તો લખાય હજી. આપણે એક સ્ટેપ લખીએ બરાબર. આપણે ક્યાં ઉતાવળ છે 1/2 એટલા માટે મારે તમને કંઈક કહેવું છે 2 1 4 3. તો જો બાળકો આમાં કેવું થયું અગ્રવિકર્ણના ઘટકો બદલાઈ ગયા. 3 2 ને બદલે 2 3 થઈ ગયા અને પ્રતિવિકર્ણમાં ચિહ્નો બદલાઈ ગયા. પ્રતિવિકર્ણમાં બંને માઇનસ થાય ને બદલે બંને પ્લસ થઈ ગયા. એટલે 2/2 શ્રેણિક હોય તો સહઅવયવ શ્રેણિક શોધતી વખતે અગ્રવિકર્ણના ઘટકો બદલાય પ્રતિવિકર્ણમાં ચિહ્નો બદલાય. એટલે આનાથી વધારે ડાયરેક્ટ થઈ ગયું. આ તો હવે ખાલી બધાને 2 વડે ડિવાઈડ કરી દઈએ બરાબર. 1 1/2 2 3/2 કારણ કે 2/2 એટલે 1 1/2 4/2 એટલે 2 3/2. એકદમ ક્લિયર. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. શોર્ટકટ મેથડ છે. ઓકે બાય.